જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે સવારમાં જો અત્યારે જાય છે ખરીદી કરવા માટે, કારણ કે આજે છે શુક્રવાર અને આજે છે સ્ટોપ આજે છે શનિવાર. કેમ અત્યારમાં નીંદરમાં છો? આજે છે શનિવાર અને આજે એક દિવસ હશે ને સ્ટોર બધા ખુલ્લા હશે. પછી કાલે રવિવારે બંધ હશે અને સોમવારે પણ બંધ હશે. એટલે 3 દિવસ હું બનાવું છે બધું વિચારીને સામાન લઈ આવવાનો. પછી વચ્ચે ગમે એ મન ખાવાનું થાય એટલે એ વસ્તુ ન આવે. પછી સ્ટોર ખુલે એની વાટ જોવાની રહી છે. ચેતનને બી જોબે જવાનું છે, થોડું લેટ થઈ ગયું છે કારણ કે મારી રજા હાલે છે એટલે ઉઠવામાં લેટ થઈ જાય છે હમણાંથી. અમે જઈએ છીએ આજે પાવભાજીના પાવ લેવા માટે. ઈ છે ને હવે લીડલ વાળા હોપફુલી મળી સ્ટોરમાં જાય તો અમારા નજીકમાં જે સ્ટોર છે ના તો નથી મળતા ને અત્યારે જો સ્ટેશનની ત્યાં થોડીક ટ્રાફિક છે. વરસાદ આવી ગયો છે. હા, તહેવાર જ એવો છે ને એટલે થોડીક આમ બધા બીજાના ઘેરે શું કહેવાય મહેમાન થઈને જતા હોય. અહીંયા છે ને આ બધા ઓલા ઈંડા ફતાડી દે ઘેરે અને એકાબીજાની ઘેરે જઈને ગોતવાના ને બધા ખાય પાછા. હાલો અમારે બસ આવી ગઈ છે એટલે હવે અમે બસમાં બેસી જઈએ. પહેલાં અમારે જવાનું છે ઇન્ડિયન સ્ટોરમાં. ગાડી આવે કે ઊભી રહે તો અહીંયા છે ઇન્ડિયન સ્ટોર. મારા આખા રોડ ઉપર બધે કામ જ હાલે છે. સ્ટેશન એને ફાવે ને ત્યારે મન ફાવે ને ત્યારે બદલાવા કરે. ઇન્ડિયન સ્ટોરમાંથી ફટાફટ ખરીદી કરી લીધી 5 જ મિનિટમાં. દાબેલા ચણા લઈ લીધા છે, આને બહુ ભાવે. મેં લઈ લીધા છે ગાંઠિયા ને મેં લીધી છે ઇડલી સાંભાર. હવે જાય છે ફટાફટ લીડલમાં. થોડીક છે ટ્રાફિક બધે કેમ કે રજા છે ને એટલે બધા ખરીદી કરી લે. 2 દિવસ બધું અહીંયા રેડીમેડ જ ખાવાનું બનાવવાનું હોય. એટલે જ ઇન્ડિયન સ્ટોર વાળો પૂછીને સમોસા મેંગો લસ્સી લ્યો તમારું પૂરું થાય ના કરે મને 2 દી બંધ રહે બધું નાખવું પડશે. પૂછે તો ખરા જ ને. હોટલો વાળા નથી પૂછતા ભાઈ આ જોતું છે આ જોતું છે. હાલો તમને બતાવી દઈએ પાવભાજીના પાવ કેવા હોય. ઘરની બહાર કેવા મસ્ત નાના નાના ગાર્ડન છે. અહીં જો આ ફ્રીમાં છે ગ્લાસ કોઈને જોતા હોય તો. ઘરની બહાર બધું મૂકી દઈ. સરસ, આપણે જોતા નથી. ઉનાળામાં એવું જ જો હોય. અહીંયા ઈંડા લગાડ્યા છે બધે. ફેસ્ટિવલ છે ને એનો ખોટા. જો આવી રીતે ઘેરે બધા છે ને બતાય ને બધે ઈંડા ટીંગાડ્યા હોય. હવે છે ને બધા ઝાડ કોળાઈ રહ્યા છે એકદમ કોમળ જો ફૂટી રહ્યા છે. ટૂંક સમયમાં બધે ફૂલ થઈ આખું ગ્રીન થઈ જશે. બદલી નાખું રોડ ને મજા આવશે પછી જોવાની ગ્રીનરી. અત્યારે છે ને ક્યારેક વરસાદ આવી જાય ક્યારેક તડકો આવી જાય. હવે છે ને ફાઇનલી તડકો આવે ને તો બહુ સારી વાત છે. સ્કિન સારી નથી રહેતી. આ 2 વેધર થાય છે કે વિન્ટરનું એન્ડ ને સમરનું સ્ટાર્ટિંગ એમ 2 વેધર થાય છે તો સ્કિન ખરાબ થાય છે ને એમાં વરસાદ વચ્ચે હોય હશે. અત્યારે ઠંડી લાગે છે. હવે અત્યારે હાથ શું પવન છે ને વરસાદ આવી ગયો થોડો. અત્યારે હાથના મોજા કંઈ પહેરવાના હોય તો અત્યારે હાથ ઠંડા થઈ ગયા છે ફૂલ. એવું વાતાવરણ છે. જો અહીંયા તો કેવું કોકે હેણગાર્યું છે. એ તો પણ હોટલ વાળાનું છે. અચ્છા, જો કેવા મસ્ત નાના નાના ગાર્ડન છે ઘરની બહાર. પાછો સાંજ આવી ગયો ને હમણાં તડકો હતો. પવન છે બહુ ઠંડી છે. લીડલ આવી ગયું. પાવ મળી જાય જેનો ધક્કો ખાધો છે અહીંથી હું એટલે એકવાર લઈ જ ગયો છું એટલે કદાચ મળી જાય. એટલે એમ મળી જાય ને ઓછાય હોય. હું આવી ત્યારે 4 પાવ જ હતા ખબર તું આવી ગઈ કાં છે. તો જર્મનથી જે લોકો વિડીયો જોતા હોય ને તો તમને લીડલમાંથી પાવભાજીના પાવ મળી રહે. થોડાક તમને શું કહેવાય કે બટરનો ટેસ્ટ આવશે. અહીંયા લોકો બટર વધારે નાખે. સ્વીટ ટેસ્ટ છે. સેમ કુણા માખણ જેવા આવે. લીડલમાં મળી જાય. બતાવી તમને લાઈવ હમણાં. ચલો કેમ મેં શું કીધું હતું કે મળી જાય તો સારું કહેવાય એટલે નથી મેળા. મને લાગે છે પાવભાજી ખાવા નહીં મળે. બીજા બ્રેડ લેવા પડશે. હવે એક સ્ટોર છે કે જ્યાં હું એકવાર જોયા હતા મેં. હવે એ મારા જો ડિલિવરીમાં વચ્ચે આવશે ને
તો હું ના આટો મારી ને પાવભાજી ખાવાની ઈચ્છા થાય ને તે આપણને છે ને એ પાવ જ મનમાં આમ ઓલા થઈ જાય એટલે આપણને બીજા પાવ બહુ ઓછા ભાવે. બાકી અહીંયા બધે અમે બ્રેડ પકોડાવાળા બ્રેડ જ ખાતા હોય. એમ શરૂઆતમાં આવે જ્યારે બધે જમવા જતા તો અમે એ જ બ્રેડ યુઝ કરતા. બ્રેડ પકોડાવાળા બ્રેડ ચલા સોરસ જે આવે એ આપણે મોસ્ટલી નહીં, બધા બીજું ઈ તો જ શું ખાય. ટોપી પહેલેવી પીડી કાન ઠરી ગયા દુખવા પણ બનાવવું હોય ને તો આપણી પાસે તમને ન મળે ને તો હું એડેકેમાંથી ઓલા પાવ લઈ આવીશ આપણા દાબેલી વાળા. જેવી તારી ઈચ્છા આપણે તો હાલ છે. બાકી સાંજે જો અમારે આજે રેસ્ટોરન્ટમાં છે ને લગ્ન છે, પાકિસ્તાની લગ્ન છે એટલે અત્યારે ડેકોરેશન ચાલુ થઈ ગયું છે. કેમ કે ડેકોરેશન વાળાને કામ આપેલું છે. કેટલામાં એક હોલ શણગારવાનો છે 35,000 રૂપિયામાં આપ્યો છે. એટલે આજે 5 વાગ્યા લગ્ન છે પાકિસ્તાની અને જમણવારને બધું આમ તો 50% બધું રેડી થઈ ગયું છે. પાણીપુરી છે એટલે પાણીપુરી સાંજે લાવી તારે આ ન બનાવવું હોય તો ખોટી મહેનત ન કરવી હોય તો. હવે જોઈએ. એમ તું તો ખાલી પાણીપુરીથી ધરાઈ રહ્યા છો ને. પાણીપુરી લેતો આવી રહેવા દે નથી બનાવવું આજ તો. જો તડકો આવ્યો ને કેવું મસ્ત વાતાવરણ છે. તડકો ને વાદળા ને અત્યારે જો પાછી ઠંડી જતી રહી છે. આ જે ઓલા તડકો આવે ત્યારે ન લાગે. ઓલા થઈ ગયા આપણે ઓલી બાજુ વહી જાય હાલ ફટાફટ ગાડી આઘી છે. વાહે રહી ગઈ ને તમારે તેમનો માલવું ને લે મારા હાથમાં કેટલા કિલો વજન છે. તો તને મેં કીધું ઠેલી લઈ લઉં તો પછી આપે નહીં. હવે મારે કરવું શું? કરે તો કરે ક્યાં? શનિવારે ભરાણી છે અમારે રાત હાઉસ. મોલ છે હાલો હું જાઉં ખરીદી કરવા. જા તું. તમે જાઓ જોબે. તમે જેટલા કમાઈને લાવો ને હા એટલા હું વાપરતી આવું. હો હું છું નાની બસ જોઈને હું એટલી જડી હા જડી ગયો. સીધી બસમાં હું તો કોઈ જગ્યાએ ખાલી બેસી જાય ત્યાં કોઈ બસ બસ એ ઉતરી જવું પડ્યું. હાલે જવું છે મોડા પગે 2 મિનિટ 285 આવશે ને. ગેમ થઈ ગઈ બધા બહાર એટલા બધા વિભાગ કેમ હે. આ છે ને અમારા ઘરની નજીકનો એરિયો છે ફેમસ મતલબ હોય ને એ. અને હું મારી પહેલી જોબનું પૂછવા સ્ટાર્ટિંગ મેં અહીંથી કર્યું હતું. અહીંયા પાછળ છે ને એ બેકરી છે બહુ મોટી બેકવેક કરીને એનું નામ છે. ત્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હતું જોબનું પૂછવાનું. એરિયા એમ કરતો બધું વીખીને એટલે મેળીથી થોડી ઘરથી દૂર ફાવી થયું મજા આવી તીથી કામ કરવાની તો મારે છોડવી પડી. હવે તો બીજી જોબે ફાવી ગઈ છે. આપણી બસ હવે જો આવે છે આમ. આ જો ઇન્ટરનેશનલ હોટલ છે. અહીંયા મસ્ત મજાનું બને છે 3 વર્ષથી બને છે. વચ્ચે કામ બંધ થઈ ગયું હતું. હવે તડકો આવ્યો છે હેરખુથી તપે તો સારું થાય. ઘડીક જ આવે વહી જાય છે તરત 1 મિનિટમાં. વાદળા છે ને એટલે અહીંયા તને શું કીધું તું બેકરીમાં? યાદ નથી. મેનેજરને જ મળ્યા હતા ને આ નહીં જગ્યા નથી. મેનેજર તો સારો જ હતો એમ બધી વાતચીત કરી હતી સમજાવ્યું હતું. હા જગ્યા નથી એમ. ફાઇનલી બસ આવી ગઈ છે. અહીંયા જો મારે અહીં એક બિલ્ડિંગ બને છે કેટલા વર્ષોથી ઈ ક્યારે પૂરી થાય. અચ્છા એનું કીધું. તડકામાં તને આજ બધું ભૂલાઈ જતું લાગે. હાલો ફાઇનલી જો અહીં એક સાઈડ થી નીચે થઈ જાય. ખૂણામાં બેસી ગઈ. અગાઉથી દબી દીધું એમ ઊભી જ રહી. તો ભાવે ને ત્યારે ઊભી રહી. આ નો દબાવી ને કોઈ ના સ્ટેશન પર ઊભું ન હોય ને તો બસ આગળ પોર આવા ટાઈમે છે ને ઈ સ્કૂટર લઈને હકારવા નીકળતી બધે ખબર. જોબ નથી મારી પાસે. પેલા જોબ ગોતવાય નીકળતા. હા હવે કારણ કે એક્ઝામ અપાઈ ગઈ હતી B1 ની એટલે ફ્રી હતી. ફાઇનલી ઘર આવી ગયું છે. અમે જે બસમાં ખાલી એટલું એવું શૂટ લીધું ને તો ડ્રાઈવર ના પાડતી હતી. બોલો અહીંયા લોકો પ્રાઇવસીને એટલી માને ને તમે વાત જવા દો. એટલે અમે પબ્લિકને લેતા જ નથી વિડીયોમાં. પબ્લિક છે ને ફોન હાથમાં જોઈને આપણી સામે જોવા મળે સીધું. હા એમાં બધા એમ કહે કે બહારથી લ્યો બહાર નીકળો એટલે લ્યો. એ કે પબ્લિકમાં વિડીયો ઉતારો. એટલે ભાઈ અહીંયા નિયમ તમે જર્મનીના નિયમ જ એવા છે ને એટલે તમે વાત જવા દો. અહીંયા અત્યાર સુધીમાં મેં એકવાર ગાર્ડનમાં
જર્મન હશે. સાયકલમાં ખાલી GoPro લગાવેલો હતો, ગાર્ડનમાં શરૂ સાયકલ લગાડેલો હતો એને જોયો. બાકી લોગનું ને બધું અહીંયા બહુ ઓછું ભાઈ. ચાલો તો હવે ફટાફટ તૈયાર થઈ જાય. તમે બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મેં તમને ભાઈ કીધું હતું ને આજે ભાઈ અમારે રેસ્ટોરન્ટમાં પાકિસ્તાની લગ્ન છે, તમને બતાવી દઉં ડેકોરેશન કેવું હોય. જોતા રહેજો બધા, સબસ્ક્રાઈબ કરી દેજો એ પહેલાં. અહીંથી તો ભાઈ પહેલાં ત્યાં જમવાનું ચાલુ થઈ જાય છે. આ તો ભૂકા કાઢી નાખે એવું મેનુ છે. અને અહીંયા જો ભાઈ પ્રખ્યાત છલાળાની જગતની પાણીપુરી હો, પાણીપુરી હો ભાઈ. દેવાણીભાઈ ડેકોરેશનમાં હેલ્પ કરે છે. હા ભાઈ સુરતથી છે. અને જો અહીંયા ભાઈ એક મમરાને કોથળી લઈને બેસી જવાનું. સવાણું છે હો ભાઈ, ધાણી છે. આ તો બધું ગળ્યું ગળ્યું લાગે. હું મીઠા, અરે વાહ. હજી તો સારું છે હો ભાઈ, ફાઇનલ ડેકોરેશન નથી થયું. છે ને જોરદાર ભાઈ. આ 35,000નું ડેકોરેશન છે. ફાઇનલી છે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવી જાય. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. સવારનું બાકી છે, ટેબલ ફેરવી ફેરવીને થાકી ગયા. 2 વાગ્યા સવારનો નાસ્તો કરે છે. આલુ પરોઠા બનાવ્યા છે. ફાઇનલ ડેકોરેશન થઈ ગયું છે, બતાવી દો તમને. વેલકમ હો ભાઈ. જાને આજે આવ્યા નથી. શણગાર્યું ને જોરદાર. એટલું શણગાર્યું છે, 35,000 રૂપિયા લઈ ગયા છે. આગળથી બતાવી દઉં ને. આ એક લાઇટ મેં નથી કરી, પાછળથી કરવાની છે. ઇન્સ્ટાગ્રામમાં આવી દા વિડીયો. રેડી. તો અહીંયા બેહાડવાનું છે આપણે વરાજાને એને. આજે અમે સાંજે બનાવ્યા હતા ગાર્લિક બ્રેડ, પણ વિડીયો લેતા હાવ ભૂલાઈ ગયું. કારણ કે પહેલી વાર જર્મનીમાં ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા અને વિડીયો લેતા ભૂલાઈ ગયું. કારણ કે આ ચેતન છે ને જોબેથી આવ્યા ને ત્યારના એમ કહેતા હતા ભૂખ લાગી. અને મેં ખાધું હતું આજે બહુ લેટ બપોરે, તીખારી અને ભાખરી. તો મને લાગી નથી. પછી ઇન્સ્ટન્ટ ગાર્લિક બ્રેડનો પ્લાન બન્યો. મેં ક્યારેય પહેલાં બનાવ્યા નહોતા, યુટ્યુબમાં વિડીયો જોયો એટલે એ જોઈ લીધું કે આ મને આવડી ગયા. હાલ ઊભી થા. એટલે સીધા ગયા અમે એટેકામાં, ખરીદી કરીને આવ્યા ફટાફટ. હો ડાયરેક્ટ આજ તો કડાઈ જ પકડી લીધી. લસણની પેસ્ટ એ જ બનાવી નાખી. મેં તો ખાલી હેલ્પ કરી, મતલબ બ્રેડ ઓરામાં શણગારવામાં. પણ હાવ સિમ્પલ જ છે. વિડીયો જોઈ લીધો, ફટાફટ બની ગયું. ચીઝ તો બધા હતા જ. એમાં અમારી પાસે શું કહેવાય કે અમૂલ ચીઝ હતી, હું લાવ્યો હતો. બે ટીકી હતી, ઉપરથી નાખ્યું અમૂલ ચીઝ અને એક નંબર મસ્ત બની હતી. મજા આવી ગઈ. ઇન્સ્ટન્ટ મતલબ જલ્દી બની જાય, વાર જ ન લાગે ભાઈ. કારણ કે છે ને મોટું ઓવન છે ને, અમારું ઓવન સારું છે, ફરતી સાઈડથી છે ને પવન આવે એટલે બધી સાઈડથી બ્રેડ શેકાઈ જાય છે. પણ તમારે જોવા જોઈએ તો એવું નહીં કે વિડીયો નથી ઉતાર્યો. ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો બધા. પેજનું નામ છે ઇન્ડિયા ટુ જર્મની 2022. બધા જે ફોલો ન કરતા હોય એ લોકો એકવાર વિઝિટ કરજો. આપણે 50,000 પ્લસ ફોલોઅર્સ છે, તમે એકવાર વિઝિટ કરજો. બસ એવું જ તે. બાકી તો મસ્ત મજાના ગાર્લિક બ્રેડ ખાઈ લીધા છે. મજા આવી ગઈ. ફાઇનલી ધરાઈ રહ્યા. હા હો, મેં તો 6 બ્રેડ ખાધા. મજા આવી ગઈ. અને હવે છે ને લગ્નની કેસેટ જોવાની છે, કેમ કે હજી તો 8-9 જ વાગ્યા છે. હા હમણાં કેવું મારે વહેલું જવાનું ન હોય તે જોઈએ છે. રજા છે ને એટલે પછી તો હજી આવતું વીખી આખું ઓલું રહે. પછી વાંધો, પછી પાછા 2 મહિના કન્ટિન્યુ છે, પછી પાછું શાંત પડશે. એ તો એવું જ હોય. રજાના દિવસોમાં હું નવીન બનાવી. કાલ મંચુરિયમ ખાધું, આજ ગાર્લિક બ્રેડ. કાલ જોઈ પાછું હું નવું આવે. એમાં કાંઈ ડિસાઈડ કરીને કાંઈ ન બને. મારી છે 3 દીની દાળ ઢોકળી પડી છે હજી, હવે ખબર નહીં. આજ દાળ ઢોકળી બનાવવાની જ હતી, પણ તે કીધું કે ભૂખ હજી નથી લાગી એટલે પછી તારે બેનપણીનો ફોન હતો, એ લોકોના પ્રોગ્રામ હતો ગાર્લિક બ્રેડનો,
એટલે પછી મને મન છું મેં કીધું આપણે તમે ગાર્લિક બ્રેડ આમે ટ્રાય તે કરીએ. તમે છે ને એક વીક થી નહીતર ગમે નવીન વસ્તુ બનાવવાની હોય ને તળેલી હોય ગમે ઈ હું કેતી હોઉં ઘરમાં ચેતનને છે ને ભાખરી ને રોટલી અને સબ્જી ને દાળ અને ભાત ઈ બધું પ્રિફર કરે ઈ પહેલા પછી આ બધી વસ્તુ. પણ આ ગાર્લિક બ્રેડ એવી વસ્તુ છે કે અઠવાડિયા પહેલા તમને કીધું ખબર કે આપણે ગાર્લિક બ્રેડ બનાવીએ અને કેદુના બનાવવા હતા તો ફાઇનલી બનાવી લીધા છે. મોજ પડી ગઈ. તમે બધા છે ને ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.